મહેસાણા શહેરના રિલાયન્સ મોલ નજીકના માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। નોકરી પર જઈ રહેલી એક શિક્ષિકા ટ્રેલરની અડફેટે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમનસીબે અવસાન થયું હતું। મળતી માહિતી મુજબ શિક્ષિકા પોતાની કામગીરી માટે જઈ રહ્યા હતા ત્યારે માર્ગ પરથી પસાર થતા ટ્રેલરે તેમને ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે શિક્ષિકાએ સ્થળ પર જ દમ તોડ્યો હતો। અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ મહેસાણા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર ટ્રેલર ચાલકની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ દુઃખદ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। મહેસાણા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્યો અને પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત મહેસાણાના લક્ષ્યને સિદ્ધ કરવાના ભાગરૂપે આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જિલ્લામાં ચાલી રહેલા વિવિધ સરકારી વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોના પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને લોક પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે પ્રજાના કામો વધુ ગતિશીલ અને ગુણવત્તાસભર બને તથા કાર્યકરો અને જનપ્રતિનિધિઓની મુશ્કેલીનું નિવારણ લાવી શકાય તે માટે આ બેઠક ખૂબ જ ફળદાયી રહી છે। મહેસાણા જિલ્લાની એલસીબી પોલીસે જગુદન અને કડી પંથકમાં કેબલ ચોરીની ઘટનાઓને અંજામ આપતી ગેંગને ઝડપી પાડી છે। પોલીસે અલગ અલગ 2 સ્થળોએથી કુલ 6 શખ્સોને ₹1.78 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે। પોલીસને બાતમી મળી હતી કે રામપુરા ચોકડી પાસે 2 શખ્સો કોપરના વાયર સાથે ઊભા છે। તપાસ કરતા તેમને જગુદન ઓએનજીસીના જીજીએસમાંથી કેબલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। આ ઉપરાંત કડીના ચારોલ નારાયણપુરા રોડ પરથી એક કેબલ ચોરી કરતા અન્ય 4 શખ્સોને એલસીબીએ પકડી પાડ્યા હતા। પોલીસે બંને ઘટનામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં ગયેલો ₹1.78 લાખનો કેબલનો જથ્થો કબજે કર્યો છે। હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણા શહેરમાં નંબર પ્લેટ વગરના બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં બેઠેલા એક યુવકને મહેસાણા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। તપાસમાં આ યુવક અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું અને ડ્રગ્સના કેસમાં છેલ્લા 10 મહિનાથી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે। એલસીબીની ટીમને બાતમી મળી હતી કે પરા ટાવર પાસે એક યુવક શંકાસ્પદ બાઇક સાથે બેઠો છે। પોલીસે સ્થળ પર જઈને હિંમતનગરના પરબડા ગામના શકીલ ખાન શેખની અટકાયત કરી હતી। કડક પૂછપરછમાં તેને પોતાના મિત્ર સાથે મળીને મહેસાણા અને પાટણ જિલ્લામાંથી 5 સ્પ્લેન્ડર બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી। આરોપી પાસેથી પોલીસે કુલ ₹2.23 લાખની કિંમતની 5 બાઇકો કબજે કરી છે। આરોપી શકીલ ખાન વિરુદ્ધ મહેસાણા, પાટણ, પાલનપુર અને સાબરકાંઠામાં અગાઉ 12 જેટલા ગુના નોંધાયેલા છે। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે। કડીના મલ્હારપુરા વિસ્તારમાં બાળકોની સામાન્ય રમતગમત બાબતે થયેલો વિવાદ ઉગ્ર બનતા પાડોશી દંપતીએ એક પ્રોવિઝન સ્ટોર સંચાલક પર લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો। મંગળવારે બાળકો વચ્ચે ક્રિકેટ રમતી વખતે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ગુરુવારે સાંજે પાડોશી વસીમ જાન મોહમ્મદ કલાલ હાથમાં લોખંડની પાઇપ લઈને આવ્યો હતો અને વિષ્ણુભાઈ પ્રજાપતિ પર હુમલો કરી દીધો હતો। હુમલાખોરે વિષ્ણુભાઈના માથામાં અને હાથ પર આડેધડ ઘા માર્યા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વિષ્ણુભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ટાંકા આવ્યા છે અને આંગળીમાં ફ્રેક્ચર થયું છે। ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે કડી પોલીસે વસીમ કલાલ અને તેની પત્ની કાયનાત બાનુ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વિજાપુર પોલીસે એક હિટ એન્ડ રન અકસ્માતના કેસને ગંભીરતાથી લઈ તપાસ કરતા તે સુનિયોજિત હત્યાનું કાવતરું હોવાનું બહાર આવ્યું છે। પોલીસે મુખ્ય આરોપી વિમલ પટેલ સહિત મૃતકની પત્ની રીટાબેન અને પુત્રી શ્રદ્ધાબેનની ધરપકડ કરી છે। તારીખ 8 જુલાઈના રોજ વિજાપુરના વિનોદભાઈ પટેલનું એક્ટિવા પર અકસ્માતમાં મોત થયું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ અકસ્માત નહીં પણ હત્યા હતી। આરોપી વિમલ પટેલે પોતાની કાર વડે જાણી જોઈને વિનોદભાઈને ટક્કર મારી હતી। મૃતક વિનોદભાઈ તેમની પત્ની પર શંકા રાખી અવારનવાર મારઝૂડ કરતા હતા। આ બાબતથી કંટાળીને પત્ની રીટાબેન અને પુત્રી શ્રદ્ધાબેને વિનોદભાઈને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું। તેમને વિમલ પટેલને પૈસાની લાલચ આપી આ ગુનાખોરી માટે તૈયાર કર્યો હતો।
ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આ મર્ડર મિસ્ટ્રી ઉકેલી ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.